لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. આજની પુરદર્દ રાત કે જે મનસૂબ છે આપણા 10મા ઇમામ અલી નકી અલૈહિસ્સલામની શહાદતની રાતથી. આજની રાતની મજલિસમાં આપણે એની જિંદગી તરફ જોવાની વાત કરીએ કે ઇમામે પોતાની જિંદગીમાં એ જિંદગીને કેવી રીતે પસાર કરી અને એમને કેટલી મુશ્કેલાતોનો સામનો કરવો પડ્યો. ઇમામની ઉમ્ર, કુલ ઉમ્ર અગર જોવા જઈએ તો 41 વર્ષની હતી. 41 વર્ષ અથવા તો માથે અમુક મહિના 6 થી 8 મહિના જિંદગી મળી. ઇમામતની મુદ્દત ઇમામની લગભગ 33 વર્ષ હતી. એટલે કે 33 વર્ષ સુધી ઇમામે અલી નકી અલૈહિસ્સલામે ઇમામતનો હોદ્દો સંભાળ્યો અને બહુ નાનકડી ઉંમરમાં આ હોદ્દાને સંભાળવો પડ્યો હતો. ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામની શહાદત વાકે થતા ત્યારે આપણા 10મા ઇમામની ઉંમર ફક્ત 8 વર્ષની હતી અને ત્યારથી આ હોદ્દો સંભાળતા આવ્યા છે. ઇમામે 21 વર્ષ મદીનામાં વિતાવ્યા અને પાછળની જિંદગીના 20 વર્ષ ઇમામના સામરામાં પસાર થયા. ઇમામના પિતા ઇમામે જવાદ 9મા ઇમામ છે. ઇમામની માતા કે જેનું નામ સમાના ખાતુન તારીખ લખે છે કે જે પહેલા એક કનીઝ હતા. હવે કનીઝ નો મતલબ આપણે જાણીએ છીએ કે જૂના જમાનામાં જ્યારે લડાઈ થતી અને જે ગામ ઉપર અથવા તો જે ગ્રુપ ઉપર ફતહ હાસિલ થતી તો એ લોકોના માણસો જે વધી ગયા હોય તો એને ગુલામ બનાવવામાં આવતા, એસ્ક્લાવ બનાવવામાં આવતા, એની ઓરતોને કનીઝ બનાવવામાં આવતી અને પછી બીજે ગામ લાવીને વેચવામાં આવતી. એ જમાનામાં એસ્ક્લાવનો રિવાજ હતો. અને આપણા 10મા ઇમામની વાલિદા પણ કનીઝ હતા કે જેથી ત્યાર પછી ઇમામે એમની સાથે નિકાહ કર્યા અને પછી ખુદાવંદી આલમે ઇમામે અલી નકી અલૈહિસ્સલામની વિલાદત નસીબ કરી હતી. ફક્ત આપણા 10મા ઇમામ જ નહીં બલકે વધારે પડતા આપણા ઇમામ લગભગ 7 ઇમામ કે જેની વાલિદા કનીઝ હતા. ચોથા ઇમામની વાલિદા બાબતે શહેરબાનો વિશે ઇખ્તલાફ છે કે યા તો એ કનીઝ હતા કે નહીં હતા, પરંતુ એના પછી
7મા ઇમામ, 8મા ઇમામ, 9મા ઇમામ, 10મા ઇમામ, 11મા ઇમામ અને આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ એ બધા વિશે મળે છે કે એમની માદરે ગિરામી પહેલા કનીઝી ઇખ્તિયાર કરેલી મસલિહત હતી. પરંતુ દરેક ઇમામની માની તરફ નજર કરવામાં આવે તો બહેતર અને પાક દામન, તકવા અને ઈમાનના બહેતરીન દરજ્જામાં જોવા મળશે. મતલબ કહેવાનો એ છે કે આપણા ઇમામોએ કોઈ દિવસ ખૂબસૂરતી, ખાનદાન, શોહરત નથી જોઈ, બલકે હંમેશા નજર કરી છે તો પાક દામની અને તકવા અને ઈમાન તરફ નજર કરી છે. ખેર, આપણે વાતને આગળ વધારીએ. ઇમામે હાદી, ઇમામે અલી નકી અલૈહિસ્સલામના જમાનામાં 6 ખલીફાઓ પસાર થયા. 6 ખલીફાઓના નામ આ રીતે છે. જ્યારે ઇમામે હોદ્દો સંભાળ્યો ત્યારે મુઅતસિમ હતો, એના પછી વાસિક, એના પછી મુતવક્કિલ, ત્યાર પછી મુંતસિર, એના પછી મુસ્તઈન અને છેલ્લો ખલીફા મુઅતઝ કે જેના હાથે ઇમામને શહીદ મુઅતઝના હાથે ઇમામને શહીદ કરવામાં આવે છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખેર, ઈ જમાનાની पॉलिटिक्स सिचुएशन खुदा बुलंद सलावत इस जमानानी अगर जो सियासी અને પોલિટિક સિચ્યુએશન ને આપણે નજર કરીએ તો બની અબ્બાસ નો જમાનો હતો. પરંતુ આ બની અબ્બાસ કે જેનો રોબ અને દબદબો જે આપણા 7મા ઇમામ ને 8મા ઇમામના જમાનામાં હતો, હવે આપણા 10મા ઇમામના જમાનામાં એવો દબદબો અને રોબ બાકી નથી રહ્યો. અને એનું કારણ એ લોકોની પર્સનાલિટી બાકી નથી રહી. એનું કારણ એ છે કારણ કે એ વખતે બની અબ્બાસની હુકુમતમાં વધારે પડતા તુર્કી લોકો શામિલ થઈ ગયા હતા, વધારે પડતા ગુલામો આવી ગયા હતા અને આખી આર્મી ટર્કી લોકોથી ભરેલી હતી. બધા સિપાહીઓ લગભગ જે છે એ આર્મી હતા. હવે આર્મી જે તરફ આ બની અબ્બાસના બાદશાહને લઈ જાય એ તરફ આ બની અબ્બાસના બાદશાહ ચાલતા. અને અગર જો કોઈ આ બની અબ્બાસના બાદશાહોમાં આડોવળો થાય તો પછી એને કત્લ કરાવી નાખતા. યા એની માના હાથે કત્લ કરાવે, યા એના દીકરાના હાથે કત્લ કરાવે, યા એના ભાઈના હાથે કત્લ કરાવે, યા પછી નહીં ઝહર આપીને એને કત્લ કરી નાખે. આ ઈ જમાનાની સિચ્યુએશન હતી. અહીંયા એક સવાલ આપણને આવે કે ટર્કી લોકોનો પાવર બની અબ્બાસની હુકુમતમાં એટલો બધો હતો, તેમ છતાં શા માટે આ ટર્કી લોકો ખિલાફતને હાથમાં ના લઈ શક્યા? કારણ એ હતું, ટર્કી લોકોને એક ડર હતો કે એવું ના બને કે આપણે આ ગાદી હાથમાં લઈએ અને અરબ લોકો કે જે એ જમાનામાં મુતાસિબ હતા, અરબ અને અજમની વાત રાખતા હતા, ટર્કી લોકોને અજમ માનતા હતા, એવું ના બને કે આ અરબ લોકો અજમને કોઈ ખલીફા બનતા જોઈ અને બગાવત કરી બેસે. એટલા માટે ગાદી હાથમાં નહોતા લેતા, પરંતુ ગાદીનો રિમોટ કંટ્રોલ, ટેલિકોમાન્ડ ટર્કી લોકોના હાથમાં હતો. પરંતુ એનો મતલબ એમ નહીં હતો કે આપણે આહિલ બૈત અલૈહિસ્સલામને શ્વાસ લેવાનો મોકો મળ્યો. નહીં, આ ટર્કી લોકો બની અબ્બાસના બાદશાહોને સારી રીતે રાખતા અને જ્યારે પણ બની અબ્બાસની હુકુમત ઉપર કઈ આંગળી આવે તો આ બંને એક દઈ અને એ ફિતનાને અથવા તો એ દુશ્મનોને
દબાવવા ભરપૂર કોશિશ કરતા. બીજો પોઈન્ટ જે આપણને મળે છે સિયાસી બાબતે કે આ બનુ અબ્બાસ અને આ ટર્કી લોકો સૌથી વધારે અય્યાશ લોકો હતા. અય્યાશ એટલે અય્યાશી કરવા વાળા, રાત રાતની મહેફિલો જાગેલી હોય. એટલા માટે તો આપણે જોઈએ છીએ ને, હજી સુન્નત હાલે છે કે જેટલી પણ લગભગ રાતની મહેફિલો હોય છે તેમાં ગુનાહ વધારે હોય છે. एक और दुरूद पढ़े मोहम्मद वाले मोहम्मद पर. બની અબ્બાસના લોકો રાત રાત જાગી શરાબનોશી, ગાયન, જુગાર, નાચગાન આવી બધી મહેફિલોમાં હંમેશા મસરૂફ રહેતા હતા કે એક જગ્યા ઉપર એક જાકીર, હમણાં હું સાંભળતો હતો, બયાન કરે છે એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એ જાકીર બયાન કરે છે કે મુતવક્કિલ પાસે 12,000 કનીઝો હતી. અને જેવી જોઈને આપણે દુઝીમ બીરો હોય તો પણ લોકો આંગળી ચીંધે છે. એના પાસે 12,000 હતી. શું કામ? કારણ કે આવી બધી મહેફિલો માટે રાખવામાં આવતી, નાચ ગાન, ऐश नौश, અને ત્યાં જે એકબીજાને કદો દેવામાં આવતો, તો પૈસા ને એ બધી વસ્તુની સાથે કનીઝો પણ કદોમાં દેવામાં આવતી. આ ઉપરાંત પોલિટિક સિચ્યુએશનમાં આપણે અગર જોવામાં આવે તો ઝુલ્મ, બની અબ્બાસનો ઝુલ્મ ઈ જમાનામાં બહુ ખતરનાક ઝુલ્મ હતો. બૈતુલ માલનો એકદમ ખરાબ રીતે ઉપયોગ કરવામાં આવતો. આપણે બહુ ધ્યાન રાખીએ છીએ અલ્હમ્દુલિલ્લાહ બધા કે બૈતુલ માલનો જરા પણ આડોવળો ના થાય એટલા માટે આપણે સભાઓમાં હિસાબ રાખીએ છીએ, હિસાબ આફીશે કરીએ છીએ. પરંતુ એ જમાનામાં બૈતુલ માલથી શરાબ પીવાતી, જુગાર રમાતો, કનીઝો ખરીદાતી, ફામીમાં જેમને તેમ ઉડાવ કરવામાં આવતો. આ ઈ જમાનાની સિચ્યુએશન. પણ આ બધો પૈસો આવતો ક્યાંથી? શિયાઓના ઘરને લૂંટી લૂંટીને આ પૈસો, આ બૈતુલ માલ ભેગો કરવામાં આવતો. આ 6 જે ખલીફાઓના નામ આપ્યા એમાંથી સૌથી ખરાબમાં ખરાબ ખલીફો અગર પસાર થયો હોય તો એ છે મુતવક્કિલ. આ મુતવક્કિલે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના રોઝાને એક વાર નહીં બલકે 17 વાર જે છે ઇન્હદામ કર્યું છે. 17 ફવા જે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના રોઝાને ખરાબ કર્યો છે. જેવા બનાવતા માણસો વળી આવીને ખરાબ કરી જાય. એટલું જ નહીં, સૈયદોની નસ્લ કુશી, કત્લ કરવામાં આવતા. એક જિંદાનની બાબતમાં વાત મળે છે કે ઈ જિંદાનમાં ફક્ત સૈદાની ઓરતોને રાખવામાં આવી હતી અને ઈ લોકોની હાલત એટલી ખરાબ હતી કે ઈ આખા જિંદાનમાં, આખું જિંદાન ભરેલું હતું, ઈ બધામાંથી એક પાસે એક જોડી લિબાસ સારો હતો, બાકી કોઈ પાસે લિબાસ નહીં હતા. બધા ફાટી ગયા હતા. નમાઝ પढ़વી હોય આ લોકોને તો વારા ફરતી એક લિબાસ એકબીજા પાસે કરતા અને એમાં નમાઝ પढ़વામાં આવતી. એક નમાઝ પढ़ી લે એટલે એ પછી બીજાને દે, બીજો પढ़ી લે એટલે ત્રીજાને દે, એમ કરીને નમાઝ પढ़વામાં આવતી.
એટલા જુલ્મ આ મુતવક્કિલના હતા. એટલું જ નહીં કે આ સૈયદો ઉપર ઇબ્ન સિક્કી કે જે આ મુતવક્કિલના બચ્ચાઓને તાલીમ આપતો, ભણાવતો. એક વખત આ ઇબ્ન સિક્કી મુતવક્કિલના બચ્ચાઓને ભણાવતો હતો, ત્યાં મુતવક્કિલ ત્યાં આવી પહોંચે છે. પૂછે છે કેમ બચ્ચાઓ કેમ ભણે છે? તો કે અલ્હમ્દુલિલ્લાહ સારું છે, મહેનત કરે છે, મગજ સારો છે, સમજે છે, ધ્યાન આપે છે, મસ્તી નથી કરતા. કે મારો છોકરો એટલા હોશિયાર છે? તો કે હા, સારું એવું રિઝલ્ટ ભવિષ્યમાં આપશે. મુતવક્કિલ અહેલે બેઈતનો આટલો બધો દુશ્મન હતો કે ત્યાં ને ત્યાં ઇબ્ન સિક્કીને પૂછે છે, અચ્છા બતાવો, તને હઝરત અલી અલૈહિસ્સલામના બે ફરજંદ હસન અને હુસૈન વધારે પસંદ છે કે મારી ઔલાદ તને વધારે પસંદ છે? ઇબ્ન સિક્કી મૌલાઈ માણસ હતો. આવાજ દે છે, એ મુતવક્કિલ, તું શું સમજે છે? તારા બચ્ચાઓ કઈ નૂરથી બનેલા છે? હસન હુસૈનની વાત તો બહુ દૂરની, ઇમામ અલી અલૈહિસ્સલામનો ગુલામ કંબર પણ મને તારા બચ્ચાઓથી વધારે પસંદ છે. એક જાગીર તો ત્યાં સુધી બયાન કરે છે કે મુતવક્કિલ, તારા બચ્ચાઓ કરતા ઇમામ અલી અલૈહિસ્સલામના ગુલામ કંબરની જૂતી મને વધારે પસંદ છે. તારા બચ્ચાઓ ઇમામ અલી અલૈહિસ્સલામના ગુલામની જૂતી બરાબર પણ નથી. શું કરે છે એના સાથે? મુતવક્કિલ હુકમ આપે છે સિપાહીઓને કે એની ગરદન માથાના પાછળના ભાગમાંથી એક ખાડો પાડવામાં આવે અને ત્યાંથી આંખ નાખી અને જબાનને ખેંચવામાં આવે. આ જુલ્મ મુતવક્કિલનો હતો. ઇમામે હાદી અલૈહિસ્સલામ જ્યારે મદીનામાં હતા, આ બાદ તબલીગનું કામ કરી શકતા હતા. બધા લોકો એને મળવા આવતા હતા અને એ જમાનામાં ઇમામે તૈયારી કરી હતી કે બધા ગામમાં પોતાના નાયબ અથવા તો વકીલ નક્કી કરી રાખ્યા હતા. ઇમામની પીશબીની હતી, આગાહી હતી, બધી જગ્યાએ સરસ મજાનું સેટિંગ કરી રાખ્યું હતું કે આ બાદ બધાને સરખી રીતે હિદાયત પહોંચી શકે. પરંતુ મદીના અને મક્કાના જે વાલી હતા એ આ મુતવક્કિલને પત્ર લખે છે અને એ પત્રમાં તહોમતો લગાડવામાં આવે છે ઇમામ ઉપર કે આ ઇમામ અહીંયા ફિતનો કરે છે ને ફસાદ કરે છે ને અગર જો તને મક્કા ને મદીના અગર જો ખપતું હોય તો તું ઇમામને અહીંયાથી બોલાવી લે, નહીતર સમજ કે હવે આપણો કોઈ કંટ્રોલ ઇમામ અલી નકી અલૈહિસ્સલામની માથે નથી. બધા લોકોના દિલ ઇમામ અલી નકી અલૈહિસ્સલામ સાથે છે. તું અહીંયા જરાય પણ કોશિશ કરીશ તો આ બધા લોકો ઇમામ અલી નકી અલૈહિસ્સલામ ઉપર પોતાની જાન દેવા માટે તૈયાર છે. એક કાગળ મક્કાથી ગયો, એક કાગળ મદીનાથી ગયો. હવે મુતવક્કિલ આ તુર્કી ગુલામો સાથે બેસીને મશવરો કરે છે કે કરવું તો શું કરવું. કહે છે કે અગર જો તું આમ ઇમામ અલી નકી અલૈહિસ્સલામને મદીનાથી સામરા બોલાવીશ તો પછી ઈ લોકો તલવાર ઉપર હાથ રાખી દેશે અને ત્યાં હરણમાં ખૂન વહાવવું એટલે બીજા યઝીદની છાપ તારે તારા માથે લેવા બરાબર છે. માટે તું કંઈક બીજી યુક્તિ વાપર. શું કરે છે? એક પત્ર લખે છે કે જેમાં મક્કા અને મદીનાના વાલીને પોતાની પોસ્ટ ઉપરથી અઝ્લ કરી નાખવામાં આવે છે કે જેથી લોકો વચ્ચે એમ સાબિત કરે કે અમે ઇમામની ખિદમત કરવા માટે આગળ વધ્યા છે. મદીનાના ગવર્નરને અઝ્લ પોતાની પોસ્ટ ઉપરથી હટાવી દેવામાં આવે છે કે તું ઇમામની સાથે સારું નથી કરતો, અને બીજા થોડાક વખત પછી ઇમામને સારો એવો પત્ર લખે છે, અમને તમારી અહીંયા જરૂર છે ને અમે તમારી ઝિયારત કરવા ચાહીએ છીએ, અમને અમારા મસાઇલની જાણકારી તમારા પાસેથી જોઈએ છે, તમે અહીંયા તશરીફ લાવો. એમ કરીને ઇમામને સામરાથી મદીનાથી સામરા બોલાવવામાં આવે. પણ શું ઇમામ નહોતા સમજતા? બિલકુલ સમજતા હતા, પણ ઇમામ નહોતા ચાહતા કે હવે ગૈબતનો જમાનો નજદીક છે અને આ જમાનામાં ખૂન ખરાબો થાય.
એટલા માટે ઇમામ અલૈહિસ્સલામ મદીનાથી સામરાનો સફરને કબૂલ કરે છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઇમામ જેવા સામરામાં દાખલ થાય છે તો કોઈ પણ જાતની તૈયારી કરીને રાખવામાં નહોતી આવી કે ઇમામ માટે કંઈ ઘરની તૈયારી કરવામાં આવી. એક ગરીબની ઝોપડી કે જ્યાં બધા ગરીબ લોકો જેના પાસે ઘરબાર ના હોય, બહારથી આવ્યા હોય, ફકીર હોય, એ બિચારા ત્યાં ખરાબામાં રહેતા. ઇમામને ત્યાં રોકવામાં આવે છે. કહે છે કે હજી તમારા માટે મકાનની તૈયારી નથી થઈ, તમે અહીંયા રહો. સાચો હતો કે ઇમામને એના થકી નીચો દેખાડે. પછી 2-3 દિવસ પછી ઇમામની માટે એક ઘર તૈયાર કરવામાં આવ્યું અને ત્યાં ઇમામને રાખવામાં આવ્યા. અને ઇમામે ત્યાં 20 વર્ષની જિંદગી જે વિતાવી એમ સમજો કે એ ઘરમાં કઈદો બંધની જિંદગી હતી. અવારનવાર જાસૂસો ત્યાં ઇમામના ઘરની આજુબાજુ તપાસ કરતા, આજુબાજુ તલાશ કરતા, ઇમામના ઘરે કોણ આવે છે, કોણ જાય છે, બધી વાતની ખબર મુતવક્કિલ સુધી પહોંચતી હતી. એક વખત આ મુતવક્કિલ રાતના વખતમાં, હવે હું તમારી બધાની તવજ્જો આ વાક્યા ઉપર જાઉં છું કારણ કે બહેતરીન વાક્યો જે ઇમામે અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીમાંથી મળે છે એ આ છે. ઇમામે અલી નકી અલૈહિસ્સલામ ઘરમાં રાત્રે કુરાન પડતા હતા. મુતવક્કિલના માણસો રાતના વખતમાં દાખલ થાય છે અને કહે છે કે ચાલો તમને મુતવક્કિલ બોલાવે છે. કે અત્યારે રાતના વખતમાં? તો કે અમને હુકમ આપવામાં આવ્યો છે કે અમે તમારા ઘરની તલાશી લઈએ. ઇમામ કે બિસ્મિલ્લાહ. આખા ઘરની તલાશી લેવામાં આવી, કાંઈ નસીબ નથી. છેવટે ઇમામને લઈને મુતવક્કિલની પાસે હાજર કરવામાં આવે છે. આખી મહેફિલ ભરેલી છે, નાચગાન ચાલુ, શરાબ, બધા ગુનાહ ઈ રાતની મહેફિલમાં. ઇમામ આવે છે એટલે નાચ ગાયન બંધ થઈ ગયા. પૂછે છે કે કાંઈ મળ્યું ઇમામના ઘરમાંથી? તો કે કાંઈ ના મળ્યું. ઇમામ તો કિબલા સામે કિબલા રૂખ થઈ અને કુરાનની તિલાવતમાં મસરૂફ હતા. કહે છે હાથમાં શરાબનો જામ હતો મુતવક્કિલનો. જસારત કરે છે ઇમામની સામે કે લ્યો બિસ્મિલ્લાહ પીવો. ઇમામ કહે છે કે વલ્લાહ, અલ્લાહની કસમ, મારું ગોશ્ત અને ખૂન કોઈ દિવસ શરાબ સાથે મળ્યું નથી. જિંદગીમાં કોઈ દિવસ નથી પીધું. અમારા બાપ દાદાઓએ કોઈ દિવસ નથી પીધું. ખુદાવંદ આલમ આપણા જવાનોને નશાની ખરાબ આદતથી બચાવીને રાખે. મુતવક્કિલ કહે છે અચ્છા શરાબ નથી પીવી તો બતાવો, અમને કંઈક શાયરી સંભળાવો. ઇમામ કહે છે કે હું વધારે શાયરી પણ નથી કહેતો. તો કે નહીં, આમાંથી હું માફ નહીં કરું કારણ કે શાયરી કેવી હરામ નથી, એટલા માટે તમારે કંઈક શાયરી કહેવી જ પડશે. ઈ શરાબના નશામાં બધા ધૂત હતા અને ઇમામ પાસે શાયરીની માંગણી કરે છે. હવે અરબીમાં શાયરી તો કઈ તમને સમજણ નહીં પડે, એટલા માટે ગુજરાતીનો એક ભાવાનુવાદ લઈને આવ્યો છું. એ શાયરીનો ઇમામ એ શાયરી પેશ કરે છે અને બધાના નશા ખોવાઈ જાય છે. કાશ આપણે પણ આ શાયરી ઉપર જરાક નજર કરીએ અને શાયદ આપણો જે દુનિયા અને દુનિયાની મોહબ્બતનો નશો છે શાયદ ઉતરી જાય. ઇમામ અલી નકી અલૈહિસ્સલામના વસીલાથી, એમની બરકતથી. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઇમામ કહે છે ઠીક છે, હું શાયરી પડું છું. અરબીમાં શાયરી પડે છે એનો તર્જુમો કંઈક આ રીતે છે. કુદરતમંદ હાકીમો પહાડો જેવા મજબૂત મહેલોમાં રહેતા હતા. કુદરતમંદ હાકીમો પહાડો જેવા મજબૂત મહેલોમાં, મકાનોમાં રહેતા હતા. આજુબાજુ તાકતવર ચોકીદારો એની હિફાજત માટે હતા. તેમ છતાં આવી પહોંચી મોત પીછો ના છોડ્યો. વર્ષો હુકૂમત કરી, અય્યાશી કરી,
તેમ છતાં બધું મૂકી જવું પડ્યું. વર્ષો હુકુમત કરી, અય્યાશી કરી, તેમ છતાં બધું મૂકી જવું પડ્યું. કોઈ અવાજ આપે તેઓને આજે ક્યાં છે? ક્યાં છે આજે કિંમતી મહેલો, કિંમતી ઘરેણા, કિંમતી લિબાસના માલિક? ક્યાં છે આજે એ લોકો? ક્યાં છે કિંમતી મહેલોના માલિક? ક્યાં છે કિંમતી ઘરેણાના માલિક? ક્યાં છે કિંમતી લિબાસોના માલિક? ક્યાં છે જેનો એહતરામ કરવામાં આવતો હતો, મોટી મોટી સલામ કરવામાં આવતી હતી, અને તેના એહતરામમાં કિંમતી પડદા, આપણી ભાષામાં કહીએ તો લાલ મોકેટ બિછાવવામાં આવતી હતી? ક્યાં છે એ લોકો? કોઈ આવાજ નહીં દે, કબ્ર પુકારશે. હાલમાં તેઓના મોઢાને કીડાઓ ખાઈ રહ્યા છે. હાલમાં તેઓના મોઢાને કીડાઓ ખાઈ રહ્યા છે. આ દુનિયા ઉપર તકબ્બુર અને ફખર ના કરીએ કે મારી પાસે આ બધું છે. એક દિવસ કબ્રમાં જાશો એટલે મોઢાને, કાનને, નાકને, આંખમાંથી ઈળો નીકળવાની શરૂ થશે. આખું શરીર ઈળોથી ભરાઈ જશે અને ફાટશે. ત્યારે કોઈ બચાવવા વાળો નહીં હોય. ના ઔલાદ, ના માલો દોલત, ના ખુરશી, ના ફકરો ફાકા, કોઈ વસ્તુ નહીં. ઇમામ આગળ ફરમાવે છે, એ કબ્ર આવાજ દે છે. હાલમાં તેઓના મોઢાને કીડા ખાઈ રહ્યા છે. જેઓ ખાતા હતા સ્વાદિષ્ટ ખાણા, જેઓ ખાતા હતા સ્વાદિષ્ટ ખાણા અને મનપસંદ પીણા, તેઓ ખુદ આજે કીડા મકોડાનો ખોરાક બની રહ્યા છે. તેનો માલ તેના દુશ્મનો લઈ ગયા, તેના ઘર વીરાન થઈ ગયા. આજે અંધારી કબ્રમાં તેઓ અહીં ફસાઈ ગયા. આ કબ્ર ન ફક્ત એ લોકો માટે, બધા માટે આવાજ દેવાની છે. પણ આપણી કબ્રને આપણે સુધારી શકીએ. જ્યારે ઇમામ આ શાયરી પડે છે, બધાના જે છે હોશ ઉડી ગયા. જે નશામાં ધૂત હતા, એ નશો ક્યાં ખોવાઈ ગયો? બધી શરાબ ભેગી કરીને મૂકી દેવામાં આવી. ઇમામને માફી માંગવામાં આવી કે મૌલા માફ કરજો, અમે તમને હેરાન કર્યા. 4000 દિનાર ઇમામને કદો આપે છે ને કહે છે, મૌલા તમે આરામથી તમારા ઘરે જઈ શકો છો. વિચાર કરીએ, ઇમામના બોલ ઈ બોલ છે કે સામે વાળો ભલે ગમે એટલા નશામાં હોય, પરંતુ કબ્રને યાદ કરતા એ બધી વસ્તુ ચાલી જાય છે. ઘણી વખત આપણને પણ મન થાય, ચાલો ગુનાહ કરીએ, ચાલો ફલાણી મહેફિલમાં જઈએ, ચાલો ફલાણા નાઇટ ક્લબમાં જઈએ, ચાલો ફલાણો નશો કરીએ, પરંતુ કબ્રને યાદ કરજો. આ કબ્ર એવી વસ્તુ છે કે જે આપણી મોહબ્બત, આ દુનિયાની મોહબ્બતનો નશો ઉતારી શકે છે. એક દૂરત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મુતવક્કિલ એ જાલિમ બાદશાહનું નામ છે કે જે કોઈ એની પાસે ગયો તો એ પછી પાછો નથી આવતો. યા તો એને કેદ કરવામાં આવે, યા એને સજા દેવામાં આવે, યા એને કત્લ કરવામાં આવે. ઈ હુકુમતમાં ઇમામે પોતાની તબલીગનું કામ બહુ સારી રીતે કર્યું. અબ્દુર્રહમાન ઇસ્ફહાની કે જે એક જમાનામાં ગરીબ થઈ ગયો કે ચાલ હું સામરા જાઉં અને ખલીફા પાસેથી કંઈક માંગણી કરું, કરજો લઉં કે જેથી મારું કામ આગળ વધે. એ હજી દરબારમાં દાખલ થાય છે. એ વખતે મુતવક્કિલ બહુ ગુસ્સામાં નેરવ્યા બ્લોક હતો. ઘણી વખત ઘણા માણસો નેરવ્યા બ્લોક હોય એને સાચી વાત પણ નથી કહી શકાતી. આપણને ખબર હોય કે આ ગુસ્સામાં ખોટો નિર્ણય લે છે, પણ શું કરે, હાલવા દે આગળ. દુઆ કરવા સિવાય બીજો તો કઈ રસ્તો નથી દેખાતો. એ માણસ અબ્દુર્રહમાન ઇસ્ફહાની ઇમામને નહોતો ઓળખતો, સુન્ની મઝહબ હતો. કહે છે કે આ શા માટે એટલો બધો ગુસ્સે છે? એવામાં ઇમામ પોતાના
મુતવક્કિલ પોતાના ગુસ્સાને જે છે ઇમામે હાદી ઇમામે અલી નકી અલૈહિસ્સલામ ઉપર ઉતારવા કોશિશ કરે છે કે આ બધી પ્રોબ્લેમ જે છે ઇમામે અલી નકી અલૈહિસ્સલામના કારણે થાય છે, એને બોલાવો, આજે એને સજા આપો. આ માણસ ઉભો વિચાર કરે છે કે ખુદાયા, એ માણસ કોણ હશે? આ માણસનો ગુસ્સો બીજા ઉપર છે અને એને ઉતારવો છે ઇમામે હાદી ઉપર. કોણ છે ઇમામે હાદી? હું તો નથી ઓળખતો, પણ ખુદાયા તું એની હિફાજત કરજે, તું એની મદદ ફરમાવજે. ઇમામને બોલાવવા મોકલે છે. આવે છે ઇમામ. જેવા દરબારમાં દાખલ થાય છે, આ માણસ દરવાજા પાસે હતો. ઇમામ ત્યાં ઉભા રહી છે અને કહે છે કે ખુદાએ તારી દુઆને કબૂલ કરી. મને ઇન્શાઅલ્લાહ કઈ વાંધો નહીં આવે, પણ હું પણ તારા માટે એક દુઆ કરું છું કે ખુદા તારા માલમાં બરકત આપે, તારી ઔલાદમાં બરકત આપે અને તારી ઉમ્રમાં બરકત આપે. આપણે ઘણીવાર ઇમામે ઝમાના અલૈહિસ્સલામની દુઆ પડવામાં, અલ્લાહુમ્મા કુલ્લે વલિયકલ પડવામાં આપણે આળસ કરતા હોય, ઇલાહી અઝમલ બલા પડવામાં આળસ કરતા હોય. આપણે એમ કહેતા હોય કે શું જરૂર છે આપણી દુઆની ઇમામને? ઇમામ તો ખુદ જે છે એ મોજિઝાના માલિક છે. નહીં, આપણે અગર ઇમામ માટે દુઆ કરશું, ઇમામ ખુદ આપણા માટે દુઆ કરશે. આપણી દુઆ કબૂલ થાય કે ના થાય ખબર નથી, પરંતુ ઇમામ એ માસૂમ હસ્તીનું નામ છે કે જેની દુઆ કોઈ દિવસ રદ નથી થતી. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. તારીખ લખે છે અબ્દુર રહેમાન ઇસ્ફહાની જ્યારે પોતાના વતન પાછો ગયો, અહીંયા ઇમામને કઈ ના કરી શક્યો, ઇમામના રોગની સામે મુતવક્કિલ આજીઝ થઈ ગયો. ઇમામ પાસે માફી માંગીને એમને પાછા ઘરે મોકલાવ્યો. અબ્દુર રહેમાન ઇસ્ફહાની પોતાના ઘરે જાય છે. થોડાક વખતમાં હાલત એવી બહેતરીન હાલત થઈ જાય છે કે ઇસ્ફહાનમાં સૌથી મોંઘામાં મોંઘું ઘર એના પાસે હતું. કેટલી ખુદાએ ઔલાદ આપી અને લાંબી ઉમ્ર નસીબ થઈ. એ હંમેશા કહેતો રહ્યો કે આ બીજું કોઈ નહીં બલકે રસૂલના ફરજંદ ઇમામે અલી નકી અલૈહિસ્સલામની દુઆના કારણે મને આ બધું નસીબ થયું છે. પરંતુ આવા જાલિમ બાદશાહનો અંજામ શું થાય? એના દીકરાના હાથે કત્લ થયો છે. મુતવક્કિલનો દીકરો ઇમામે અલી અલૈહિસ્સલામનો ખાસ મુહિબ હતો. એક વખત બેઠો હતો અને મુતવક્કિલ એના દીકરાની સામે ઇમામે અલી અલૈહિસ્સલામનો ખરાબ બોલે છે. ત્યારે આ દીકરાના તેવર બદલાઈ જાય છે, રંગ બદલાઈ જાય છે. એક ગુસ્સે થઈ ગયો. મુતવક્કિલ કહે છે કે આનો રંગ બદલાઈ ગયો ઇમામે અલી અલૈહિસ્સલામ ઉપર મેં ખરાબ કીધું એટલે આને એનું ગરદન કાપીને એની મા પાસે મોકલવાની જરૂર છે. ધમકી મારી. મુતવક્કિલે ધમકી મારી, પણ એના દીકરાએ કરી બતાવ્યો કે હું એક વખત કરી બતાવીશ. થોડાક જમાનો ગયો, ઇમામને એટલો પરેશાન કર્યો, હેરાન કર્યો, તબલીગના કામમાં આડો પડ્યો. શું થયું? એના દીકરાએ એક વખત મોકો ગોતી મુતવક્કિલનું માથું જુદું કરી નાખ્યું. ત્યાર પછી બીજો ખલીફા આવ્યો. મુઅતઝ જ્યારે આવે છે કહે છે કે અત્યાર સુધી 6 ખલીફા છું અને બધાએ ઇમામે હાદી અલૈહિસ્સલામ સાથે દુશ્મનાવટ લીધી, પરંતુ હું આ દુશ્મનાવટને ખતમ કરું. ઇમામના ખાવામાં ઝહેર મોકલાવે છે, ઇમામ પાસે મોકલે છે. ઇમામ એ ઘરમાં જાહેરમાં તો આઝાદ હતા, પરંતુ નજર કેદ હતા. ઇમામ એ ખાવાનું ખાય છે, ઝહેરનો અસર પૂરા બદનમાં ફેલાવા લાગે છે, એટલે સુધી કે ઇમામની રૂહ કબ્ઝ થાય છે. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ એ જ ઘરમાં ઇમામને ગુસ્લો કફન આપે છે, એમને ત્યાં જ કબ્ર બનાવે છે. એમના ઉપર ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ નમાઝ પડે છે અને ઇમામે હાદી અલૈહિસ્સલામને સુપુર્દ લહેર કરે છે. હું કહીશ, મૌલા તમે તમારા ઘરમાં નહીં બલકે કેદખાનામાં દફન કરવામાં આવ્યા છો, પરંતુ મૌલા ખુશ નસીબ છો કે જ્યારે તમને ગુસ્લો કફન દેવામાં આવતું હતું તમારા શરીર ઉપર કોઈ જખ્મ નહીં હતા, એક સાલાએ ચીખ નહીં મારી, પરંતુ
आजादारो एक नानी एवी कब्र ई कैद खाना में बनावવામાં આવી इमामे सैयद सज्जाद દીકરીને શોભે છે ગસાલા ગુઝલા આપે છે આવાજ દે છે શું આ દીકરીને કોઈ બીમારી હતી જનાબે ઝૈનબ કહે છે એ ગસાલા એ ગુસ્સે દેવા વાળી મારી દીકરીને કોઈ બીમારી નહીં હતી તું શા માટે આવો સવાલ કરે છે કહે છે એ શહેજાદી મને એવું લાગે છે આ દીકરીને કોઈ ખરાબ બીમારી હતી એનું કપડું એના શરીર સાથે એકદમ ચોટી ગયું જનાબે ઝૈનબ કહે છે એ ગસાલા હવે હું શું બયાન કરું આ બીમારીના હિસાબે નથી બલકે આ 6 વર્ષની ઉંમરમાં બે કજાવા ઊંટ ઉપર કરબલાથી કૂબાથી શામના સફરનો અસર છે એ ગસાલા હું શું અર્જ કરું આ ચિંદ્રના તાજિયાનાનો અસર છે આઝાદારો ઈ નાની એવી કબ્ર બનાવવામાં આવી નમાઝ બાદ ઈ દીકરીને સિપોર્દે લૈદ કરવામાં આવે આઝાદારો જ્યારે રિહાઈ મળે છે માદરે સકીના ઈ કબ્ર પાસે આવીને કહે છે એ સકીના બહુ મદીનાને યાદ કરતી હતી ચાલી રિહાઈ નસીબ થઈ ચાલો સુગરાને મળવા જઈએ ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون